સતયુગમાં આદિ શંકરાચાર્યજીની શરૂઆત એટલે મહાકુંભ. વસુદેવ કુટુંબકમની ભાવનાનું પ્રમાણ એટલે મહાકુંભ. સનાતન સંસ્કૃતિનું સર્વોચ્ચ શિખર એટલે મહાકુંભ. સનાતનીઓના ઉત્સવનો માહોલ એટલે મહાકુંભ. ધર્મગુરુઓના મિલન અને દર્શનનું સ્થળ એટલે મહાકુંભ. અમૃત સ્થાનથી પુણ્યની પ્રાપ્તિ એટલે મહાકુંભ. ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહાપ્રસંગ એટલે મહાકુંભ. મહાકુંભના સ્થાનથી મોક્ષની પ્રાપ્તિ થાય એટલે મહાકુંભ. ભારતની શાસ્ત્રાર્થ પરંપરાનું વિશાળ સ્વરૂપ એટલે મહાકુંભ. વિશ્વનો સૌથી મોટો માનવ કલ્યાણ કાર્યક્રમ એટલે મહાકુંભ. વિશ્વનો અદ્વિતીય ધર્મ અને સંસ્કૃતિનો મહાન મેળો એટલે મહાકુંભ. સ્ત્રી પુરુષોને શ્રદ્ધાળુઓનું ઘોડાપુર એટલે મહાકુંભ. આસ્થા અને શ્રદ્ધાનું કીડિયારું એટલે મહાકુંભ. પોતાના પિતૃઓના આત્માની શાંતિનું સ્થાન એટલે મહાકુંભ. મહાકુંભનું સ્થાન એ સનાતન હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આજે શિવરાત્રિ એટલે અંતિમ અમૃત સ્નાન, શાહી સ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહુતિ થવાની છે. લગભગ 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં આસ્થા અને શ્રદ્ધાની ડૂબકી મારી. સંગમના સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાહી સ્નાન કરવાથી વ્યક્તિના આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી પણ મુક્તિ મળે છે. શાહી સ્નાન અમૃત સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. ત્રિવેણી સંગમના સ્નાન કરવા જવાથી તમામ વ્યક્તિઓની હોશ ભાવના અદ્ભુત અને અસ્મરણીય છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા મહાકુંભનું મહાત્મ્ય અનેરું અને અનોખું છે. લગભગ 1 સદીમાં એકવાર જોવા મળે તેવા ગ્રહો અને નક્ષત્રોનું મંડળ રચાય ત્યારે મહાકુંભ યોજાય છે. જેમને મહાકુંભમાં સ્નાન કરવાનું સદભાગ્ય સંપન્ન થયું તેઓ સંપૂર્ણ પાપમાંથી મુક્ત થયા અને તેઓ નિષ્પાપ, નિર્દોષ અને નિર્લેપ બની ગયા. તે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જેમણે મહાકુંભના ત્રિવેણી સંગમનો લાભ ના મળ્યો તેમણે સોશિયલ મીડિયાથી મહાકુંભનો પરોક્ષ આનંદ લીધો. સંજોગો, પરિસ્થિતિ કે કોઈ કારણવશાત પ્રયાગરાજ સુધી પ્રયાણ ના કરી શક્યા હોય તેઓએ જેમ શિવરાત્રિની રાત્રે પારધીએ એક ઝાડ ઉપર રહી અને નીચે રહેલા શિવલિંગ ઉપર બિલ્વપત્રનો અભિષેક કર્યો અને તેને મહાદેવજી પ્રસન્ન થયા, તેમ હૃદય ભાવ કર્મ કલ્પનાથી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી અને પોતાના હૃદયમાં પોતાના ભૂતકાળના કર્મ ધર્મનું સામયિક એટલે કે જે વ્યક્તિઓ અત્યાર સુધી આપણને મળી હોય તેની સાથે મન, વચન, કાયા, વાણી, વર્તન, વ્યવહારથી જે ભૂલો કરી હોય તેનું સ્મરણ કરી ક્ષમા યાચના કરવી અથવા તો પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે જે વ્યક્તિઓ સાથે વાણી, વર્તન, વ્યવહારથી જે પણ દોષ, અવ્યવહાર કે ભૂલ કરી હોય તે વ્યક્તિના આત્મા શુદ્ધાત્માની ક્ષમાયાચના કરી પ્રતિક્રમણ પશ્ચાતાપ કરી ક્ષમાયાચના એ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા સમાન જ ગણાય. કારણ કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માનનીય શ્રી આદિત્યનાથ યોગીજી, એમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપવા ઘટે કે કુંભ મેળાનું ભગીરથ આયોજન, એની વ્યવસ્થા અને સંચાલનથી તેમણે વહીવટી નિપુણતાના જગતને દર્શન કરાવ્યા. તે બદલ તેમનો આભાર. જય હિન્દ, જય ગંગા મૈયા.